શહેરમાં શરૂ થઈ ગયો છે કમોસમી વરસાદ। અમદાવાદ પશ્ચિમના અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। બોપલ, આંબલી, શેલા, સાયન્સ સિટી વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તો ગોતા, વૈષ્ણોદેવી, અડાલજમાં પણ વરસાદી માહોલ છે। પવન સાથે વરસ્યો છે કમોસમી વરસાદ। એસજી હાઈવે વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં અમદાવાદમાં ભર બપોરે કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। અમદાવાદ પશ્ચિમના મોટા ભાગના તમામ વિસ્તારમાં હાલ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો એસજી હાઈવેથી લઈને બોપલ અને શેલા તેમજ તો આ તરફ ગોતા વિસ્તાર સુધી પણ વરસાદી દ્રશ્યો અનેક સામે આવ્યા છે। તો કમોસમી વરસાદની હવામાન વિભાગે અગાઉ પણ આગાહી કરી હતી અને તે પ્રમાણે જ સમગ્ર ગુજરાતભરમાં હાલ વરસાદ શરૂ થઈ ગયો છે। તો અમદાવાદ પશ્ચિમ વિસ્તારના આ દ્રશ્યો, અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ પશ્ચિમના અનેક વિસ્તારમાં વરસાદ, બોપલ, આંબલી, શેલા, સાયન્સ સિટી વિસ્તારમાં વરસાદ હાલ પડી રહ્યો છે, તો ગોતા તેમજ વૈષ્ણોદેવી, અડાલજમાં પણ વરસાદી માહોલ છે। પવન સાથે કમોસમી વરસાદ છે। એસજી હાઈવે વિસ્તારમાં પણ વરસાદ ધોધમાર પડી રહ્યો છે। હાલ શિયાળો ચાલી રહ્યો છે, પરંતુ જે પ્રમાણેના દ્રશ્યો છે, આ દ્રશ્યો જાણે જુલાઈ ઓગસ્ટમાં જે પ્રમાણે વરસાદ પડતો હોય, આખું વાતાવરણ તે પ્રમાણે સર્જાયું છે। ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। તો હાલ જે પ્રમાણે વરસાદ અમદાવાદમાં છે, આપણા સંવાદદાતા આપણી સાથે જોડાઈ ગયા છે, યુનુસ ગાઝી। યુનુસ, આપ જણાવશો, આપ કયા વિસ્તારમાં છો, ત્યાંના કેવા દ્રશ્યો છે અને કેવો માહોલ છે હાલ વરસાદનો? અત્યારે શાહીબાગ વિસ્તારમાં છું અને અંદાજે 15 મિનિટથી આ વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે। સીધા જે વરસાદી માહોલ છે, વરસાદ પડી રહ્યો છે તેના દ્રશ્યો આપણે દર્શાવીશ। શાહીબાગ તથા આસપાસના વિસ્તારોમાં લગભગ 15 મિનિટથી વરસાદ વરસવાનું શરૂઆત થઈ છે। અફઘાનિસ્તાન તથા આસપાસના વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતના અમુક વિસ્તારોની અંદર 2 દિવસ સુધી માવઠું પડી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી હતી અને તે જ મુજબ આ વાતાવરણમાં પલટો આવેલો છે। વરસાદી વાતાવરણની અંદર અત્યારે આપ જોઈ રહ્યા છે કે લોકો ગમે તેમ પોતાના જે વાહનો છે તેની સાથે જરૂરથી જઈ રહ્યા છે, પરંતુ પગપાળા જનાર લોકો જરૂર મુસીબતમાં મુકાયા છે અચાનકથી આવેલા વરસાદને કારણે। આમ તો બપોરથી જ હવામાનમાં પલટો આવ્યો હતો અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાંથી પણ આ જ પ્રકારનો વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। છેલ્લા 2 દિવસ દરમિયાન એટલે 2 અને 3 તારીખ 2 દિવસ દરમિયાન વરસાદ પડી શકે છે તેવી આગાહી હતી અને તે આગાહી સાચી ઠરી છે। આ આગાહી મુજબ જ વરસાદ પડી રહ્યો છે। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ જ પ્રકારનો વરસાદી માહોલ હોવાના અહેવાલો મળી રહ્યા છે। વરસાદ વરસતા જે આંશિક ગરમીની શરૂઆત થઈ છે, આ સમયગાળા દરમિયાન જે બપોરનો સમય હોય કે સંધ્યાકાળ હોય તે સમય જરૂરથી છેલ્લા કેટલાક દિવસથી ગરમી લાગતી હતી, તેમાંથી જરૂરથી લોકોને રાહત મળશે, પરંતુ ખેડૂતો માટે ચિંતાના સમાચાર છે અને ચિંતાભર્યું વાતાવરણ છે। જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। કૃષિવાળા જે વિસ્તારો હોય, ઊભો પાક હોય અથવા તો પાક લણી લીધો હોય અને ત્યાં મૂકેલો હોય તેવા વિસ્તારોમાં જો વરસાદ પડશે તો ખેતીના પાકને વ્યાપક નુકસાન થાય તેવી શક્યતાઓ છે। અમદાવાદના શાહીબાગ વિસ્તારની અંદર પડી રહેલા વરસાદના સીધા દ્રશ્યો છે અને આ જ પ્રકારની સ્થિતિ અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં છે। આમ તો ઉત્તર ગુજરાતની અંદર અને રાજ્યના અન્ય કેટલાક વિસ્તારોની અંદર પણ આ જ પ્રકારનો માહોલ છે। સવારથી જ અને મોડી રાત્રિ દરમિયાન કેટલાક વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો હતા, પરંતુ અમદાવાદમાં આજે બપોર પછી હવામાનમાં પલટો આવ્યો છે અને છેલ્લા કેટલાક કલાકો દરમિયાન જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈને હવે લગભગ 15-20 મિનિટથી શાહીબાગ સહિતના વિસ્તારોની અંદર વરસાદ પડી રહ્યો છે। લાગી રહ્યું છે કે ચોમાસાનું જ વાતાવરણ હોય તે રીતનો વરસાદ છે, તેને કારણે લોકો જરૂરથી ચિંતામાં મુકાયા છે। વાહન ચાલકો જરૂરથી વરસાદી માહોલની અંદર પલળવા માટે મજબૂર બન્યા છે। ઓફિસો અને ધંધાકીય સ્થળો પર જે વ્યક્તિઓ છે તેઓને જરૂરથી આ વરસાદી માહોલની અંદર મુસીબતમાં મુકાવાનો વારો આવ્યો છે, પરંતુ હાલ તો જે ગરમીની ઋતુ શરૂ થઈ ચૂકેલી છે તેમાં લોકોને આંશિક રાહત જરૂરથી મળશે, પરંતુ ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે અને ચિંતાજનક દ્રશ્યો કે જે પ્રકારના વરસાદ અલગ અલગ વિસ્તારોની અંદર પડી રહ્યો છે।